જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું કેરીનો રસ. તો તેના માટે મેં બે બદામ કેરી લીધી છે. તેને આપણે ધોઈ અને કોરી કરી લઈશું. પછી તેની આપણે છાલ ઉખેડી લઈશું. આવી રીતે બદામ કેરીનો રસ છે તે એકદમ ઘટ અને બહુ સરસ બને છે. અમારા ઘરમાં તો બધાને રસ ખાવો હોય તો બદામ કેરીનો જ ભાવે છે, અને આપણે સુધારીને ખાવી હોય તો કેસર કેરી. તો બંને કેરીની આપણે આવી રીતે છાલ ઉખેડી લઈશું. તો આપણી બંને કેરીની છાલ ઉખેડાઈ ગઈ છે. હવે તેને આવી રીતે આપણે છરીની મદદથી સીધા કાપા પાડી અને તેને આપણે કાપી લઈશું. આવી રીતે ઊભા અને પછી આડા આપણે કાપા પાડી લઈશું. આવી રીતે કેરી કાપવાથી ખૂબ ઝડપથી કપાઈ જાય છે, બિલકુલ વાર નથી લાગતી. તો આપણે ગોઠલામાંથી પણ આવી રીતે આપણે તેને કાપી લઈશું. એવી જ રીતે આપણે બીજી કેરીને પણ કાપી લઈશું. તો આપણો તેના પીસ થઈ ગયા છે. હવે તેની અંદર આપણે 5 થી 6 ટુકડા આપણે બરફના અંદર ઉમેરીશું, અને પછી તેની અંદર આપણે 2 થી 3 ચમચી આપણે જેટલી ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે 2 ચમચી જેટલી અંદર ખાંડ ઉમેરીશું, અને તેની અંદર આપણે ચપટી જેટલો આપણે ઓરેન્જ કલર અંદર ઉમેરીશું. પછી તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું ઠંડુ પાણી અંદર ઉમેરીશું, અને પછી તેની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. મિક્સરમાં કાઢવો હોય તો મિક્સરમાં પણ કાઢી શકાય, પણ હું તો કાયમ બ્લેન્ડરથી જ કાઢું છું રસ. આપણો રસ કઢાઈ ગયો છે. બ્લેન્ડરને આપણે ધોઈ લઈશું. તો આપણો કેરીનો રસ બનીને તૈયાર છે. તેને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. તો આપણો કેરીનો રસ બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.